હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર 2 માં એલર્ટ મેસેજ ડિસ્પ્લે કરતો પ્રોગ્રામ ક્રિએટ કરવાના છે. તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો નેમ અને પિન કોડ છે. એ જો યુઝર બ્લેન્ક છોડી અને ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરે તો મેસેજ આવે છે પ્લીઝ એન્ટર નેમ. જે નેમ એન્ટર કરે છે અને પિન કોડ યુઝર લખવાનું ભૂલી જાય છે, સબમિટ ઉપર ક્લિક કરે છે તો આવશે પ્લીઝ એન્ટર ધ પિન કોડ પ્રોપરલી. તમે એલર્ટ બોક્સની અંદર જે મેસેજ ટાઈપ કરેલો હશે એ જ મેસેજ તમને ડિસ્પ્લે થશે. ઓકે, હવે અહીંયા યુઝર છે એ પિનકોડ 6 ડિજિટનો હોય એની જગ્યાએ 3 ડિજિટનો એડ કરી અરે કે ઓકે રોંગ ટાઈપ કરે છે અને સબમિટ ઉપર ક્લિક કરે તો મેસેજ આવે છે પ્લીઝ એન્ટર અ 6 ડિજિટ. હવે એ નંબરની જગ્યાએ આલ્ફાબેટ ટાઈપ કરે છે. ઓકે, આપણે જાણીએ છીએ પિનકોડ 6 ડિજિટનો નંબર વાળો હોય છે. ઓકે, અને સબમિટ પર ક્લિક કરે તો પાછો એલર્ટ મેસેજ આવે છે પ્લીઝ એન્ટર અ નંબર. ઓકે, એટલે જ્યારે કરેક્ટ પિનકોડ એડ કરવામાં આવે, 6 ડિજિટનો પિનકોડ એડ કરવામાં આવે ત્યારે જ ડેટા છે સબમિટ થાય. એટલે કે જ્યારે પિનકોડ છે એ નંબરનો હોય, પિનકોડ 6 ડિજિટ કરતા નાનો હોય, પિનકોડ 6 ડિજિટ કરતા મોટો હોય, બરાબર, નેમ એન્ટર કરવાનું ભૂલાઈ ગયું હોય, પિનકોડ એન્ટર કરવાનું ભૂલાઈ ગયું ત્યારે એલર્ટ મેસેજ દ્વારા યુઝરને જાણ કરવામાં આવે છે. તો આ પ્રકારનું આપણે કોડિંગ કરવાના છે. તો એના માટે કમ્પોઝર વિન્ડો ઓપન કરીશું. હવે અહીંયા આપણે પેલા જે ફાઇલ છે ને સેવ કરી નાખીએ. ઓકે, નવી ક્રિએટ કરવાના છે એને નામ આપીને તો ફાઇલમાં જવાનું છે, સેવમાં જવાનું છે એટલે પેજ ટાઇટલનું ડાયલોગ બોક્સ આવશે. અહીંયા હું નામ આપી દઉં છું JS9 અને ઓકે ઉપર ક્લિક કરું છું એટલે ટાઇટલમાં જોઈ શકો છો JS9 લખાઈને આવી ગયું છે. હવે આ જે ડાયલોગ બોક્સ ઓપન થયો છે સેવ પેજ એઝ માટેનો છે. તો આને હું ડેસ્કટોપમાં સેવ કરીશ તો લોકેશન અહીંયા તમારે ડેસ્કટોપ લઈ લેવાનું છે અને js9.html એક્સટેન્શન આપવાનું ખાસ ભૂલવાનું નથી અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે ફોર્મ પેલા ડિફાઇન કરીશું તો માટે ફોર્મમાં જવાનું છે, મેનુ ઓપન થશે એમાંથી ડિફાઇન ફોર્મમાં જવાનું છે, ફોર્મ નેમ આપી દેવાનું છે. તો અહીંયા મેં ફોર્મને આપણે ખબર છે JS9 નામથી સેવ કર્યું હતું તો હું એને નામ આપીશ JS9 અને અહીંયા એક્શન URL માં js9.html અને મેથડમાં ગેટ અને પોસ્ટમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા પોસ્ટ લઉં છું. એડવાન્સ એડિટ છે તો એમાં ત્રીજું ટેબ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એટ્રીબ્યુટમાં ઓન સબમિટ લેશું અને વેલ્યુમાં return વેલિડેટ ફોર્મ છે, બરાબર, એ હું યુઝ કરું છું. ફોર્મમાં F કેપિટલ આવશે. ઓકે પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમે જુઓ છો ડોટેડ લાઈન ક્રિએટ થઈ ગઈ છે ફોર્મ ડિઝાઇન કરવા માટે. હવે આપણે ફોર્મને ડિઝાઇન કરીએ તો એના માટે હું નેમ લેબલનો યુઝ કરીશ. નેમ લખવા માટે ટેક્સ્ટ બોક્સ જોશે, માટે ફોર્મમાં જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવાનું. ટેક્સ્ટ બોક્સ જોઈએ છે એટલે ફિલ્ડ ટાઈપ ટેક્સ્ટ લેવાની અને આમાં ફિલ્ડ નેમ છે એમાં આપણે લખીશું નેમ અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જોશો ટેક્સ્ટ બોક્સ એડ થઈ ગયું છે. હવે પિન કોડ છે એ લેવાનો છે. ઓકે, તો પિનકોડ હું લખીશ. પિનકોડ લખવા માટે બાજુમાં ટેક્સ્ટ બોક્સ જોઈએ છે, માટે ફોર્મમાં જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવાનું, ફિલ્ડ ટાઈપમાં ટેક્સ્ટ લેવાનું અને અહીંયા છે આ ટેક્સ્ટ બોક્સ મેં શેના માટે લીધું છે પિનકોડ માટે, ફિલ્ડ નેમમાં માટે પિનકોડ આવશે અને ઓકે ઉપર ક્લિક કરવાનું. હવે ડેટા સબમિટ કરવું હોય તો આપણે સબમિટ બટન જોશે તો એના માટે ફોર્મમાં જવાનું, ફોર્મ ફિલ્ડમાં જવાનું અને ફિલ્ડ ટાઈપમાંથી અહીંયાથી સબમિટ બટન લેવાનું છે. હવે ફિલ્ડ નેમમાં હું લખીશ સબમિટ અને ફિલ્ડ વેલ્યુમાં બટન પર તમારે જે લખાયેલું જોઈ છે એ લખવાનું રહેશે. એમાં પણ મારે સબમિટ જોઈ છે તો નેમ અને વેલ્યુ બંનેમાં સબમિટ અને ઓકે પર ક્લિક કરવાનું છે. હવે ત્યારબાદ સોર્સ ટેબ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ટાઇટલ ટેગ ઓવર થાય પછી છે સ્ક્રિપ્ટ ટેગ છે તમારે સ્ટાર્ટ કરવાનો છે. તો અહીંયા સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરું છું હું. ફંક્શન છે એ વેલિડેટ ફોર્મ આપણે લીધેલું છે, બરાબર, એટલે યુઝર જ્યારે સબમિટ ઉપર ક્લિક કરે ત્યારે આ ફંક્શન છે કોલ થશે. ખાસ સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ જોવાનું અને આ કેસ સેન્સિટિવ છે એટલે કેપિટલ સ્મોલ નો ખાસ ધ્યાન રાખવાનું. હવે વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ છીએ. વેરિયેબલ x છે એ નેમ માટે લીધેલો છે તો document.js9 એની અંદર
નેમ એની અંદરની વેલ્યુ ઓકે એ એક્સ માટે. હવે વેરિયેબલ વાય તો ડોક્યુમેન્ટ ડોટ js9 ડોટ પિનકોડ ડોટ વેલ્યુ. હવે વેરિયેબલ એક્સ અને વાય નેમ અને પિનકોડ માટે આપણે ડિક્લેર કરી દીધા છે. હવે if ફંક્શનનો યુઝ કરીશું. અહીંયા જો નેમ છે x ઇઝ ઇક્વલ ટુ નલ છે બરાબર, એટલે નેમ છે એ નલ હોય. અધરવાઇઝ પાઇપ સાઇન નો યુઝ કરવાનો છે. x ઇઝ ઇક્વલ ટુ એમ્પ્ટી, x એટલે નેમ છે ખાલી હોય. તો આપણે એલર્ટ માં શું મેસેજ પ્રિન્ટ કરાવવો છે આપણે એલર્ટ ની અંદર લખવાનું રહેશે. તો એલર્ટ માં હું અહીંયા લખું છું પ્લીઝ એન્ટર ધ નેમ. હવે ડબલ કોટેશન સ્ટાર્ટ, ડબલ કોટેશન ઓવર, બ્રેકેટ ઓવર અને સેમિકોલોન ઓવર. ત્યારબાદ ડોક્યુમેન્ટ ડોટ નામ આપેલું છે આપણે ફાઇલને js9 ડોટ આ શેના માટેનો છે નેમ માટેનો છે. તો નેમમાં ફોકસ કરશે. ચેક કરીને રિટર્ન ફોલ્સ. ત્યારબાદ બ્રેકેટ ઓવર. તો આ નેમ માટેની કન્ડિશન પૂરી થઈ. હવે if y ઇઝ ઇક્વલ ટુ y એટલે પિનકોડ, જો પિનકોડ છે એમ્પ્ટી હોય તો આપણે શું પ્રિન્ટ કરાવવું છે બરાબર. તો આપણો ટાઈપિંગ નો ટાઈમ બચી જાય તો એ માટે હું આ કોડ છે એને હું કોપી પેસ્ટ કરી લઉં છું આટલું અને અહીંયા પેસ્ટ કરું છું બરાબર. હવે અહીંયા જ્યાં આપણે ચેન્જ કરવો છે ત્યાં કરીએ. જો અહીંયા ના y છે એટલે કે નેમ પિનકોડ છે એમ્પ્ટી હોય તો શું અહીંયા આપણે મેસેજ જોઈએ છે પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી એવું કંઈક આપણે લખીએ. તો અહીંયા પિનકોડ પ્રોપરલી લખીએ છે ઓકે. અને ડોક્યુમેન્ટ ડોટ js9 ઓકે અને અહીંયા આવશે નેમની જગ્યાએ પિનકોડ. તો અહીંયા હું લખી દઉં છું પિનકોડ. પિનકોડમાં ફોકસ થશે, રિટર્ન ફોલ્સ આવશે. ત્યારબાદ ફરીથી આપણે આ તો આપણે લખ્યું કે ખાલી હોય એમ્પ્ટી હોય તો આ એલર્ટ મેસેજ આવે. હવે બીજી આપણે કન્ડિશન આપીએ છીએ તે ઇઝ નાન. નાન છે નોટ અ નંબર, એટલે કે પિનકોડ ની અંદર તમે યુઝર જે ટાઈપ કરે છે નંબર ન હોય તો આપણે એલર્ટમાં મેસેજ છે પ્રિન્ટ કરાવીશું. તો આગલું જે કોડિંગ છે મેં આ જે છે એનું કોપી પેસ્ટ કરીને મૂકી દઉં છું. કંટ્રોલ સી અને અહીંયા કંટ્રોલ વી. હવે તમારે મેસેજ શું પ્રિન્ટ કરાવવો છે અહીંયા એલર્ટમાં આપણે ચેન્જ કરી નાખીએ. પ્લીઝ એન્ટર અ નંબર, કારણ કે આપણે નાન નો યુઝ કરેલું છે. નાનનું ફૂલ ફોર્મ થશે નોટ અ નંબર, એટલે યુઝરે નંબર પ્રિન્ટ નથી કર્યું, આલ્ફાબેટ પ્રિન્ટ કર્યું છે કે બીજું કાંઈ પણ. તો આપણે મેસેજ એલર્ટમાં આવશે કે પ્લીઝ એન્ટર અ નંબર. હવે ડોક્યુમેન્ટ ડોટ js9 પિનકોડ ડોટ ફોકસ રિટર્ન ફોલ્સ કરશે ઓકે. હવે ત્યારબાદ આપણે બીજું કોડિંગ લઈએ છે if y ડોટ y છે પિનકોડ માટે લીધેલો છે y ડોટ લેન્થ, એટલે કે પિનકોડ ની લેન્થ છે એ 6 ડિજિટ કરતા વધી જાય છે. અધરવાઇઝ પિનકોડ ની લેન્થ છે એ 6 ડિજિટ કરતા ઓછી છે તો આપણે એલર્ટ મેસેજ આપવો છે. તો એના માટે આપણે કરીએ કોપી પેસ્ટ અહીંયા હું કરી લઉં છું ઓકે. હવે એલર્ટમાં તમારે શું મેસેજ આપવો છે અહીંયા તમે ચેન્જ કરી શકો છો. પ્લીઝ એન્ટર અ 6 ડિજિટ, કારણ કે આપણે કન્ડિશન શું લીધી છે લેન્થ ઇઝ લેસ ધેન લેન્થ ઇઝ ગ્રેટર ધેન 6. a 6 digits.
પછી document.js9 પિનકોડ ફોકસ રિટર્ન ફોલ્સ, અહીંયા જેટલા ઓપનિંગ હશે એટલા ક્લોઝિંગ થશે. અને સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કર્યો છે તો સ્ક્રિપ્ટ ટેગ છે એને ઓવર કરવાનો છે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ થાય છે, સ્ક્રિપ્ટ ટેગ અહીંયા ઓવર થાય છે. ત્યારબાદ આપણે પહેલા શું પ્રિન્ટ x વેરિયેબલ છે એ નેમ માટે લીધો છે, y વેરિયેબલ છે પિનકોડ માટે લીધેલો છે. ત્યારબાદ આપણે if ફંક્શન ને કોલ કરાયેલું છે કે જો નેમ છે એ નલ અધરવાઇઝ એમ્પ્ટી હોય તો એલર્ટમાં શું મેસેજ આવશે, પ્લીઝ એન્ટર ધ નેમ. ઓકે, ત્યારબાદ આપણે શું કરાયેલું છે, y empty એટલે કે કોઈ છે y છે પિનકોડ માટે છે, પિનકોડ લખવાનું ભૂલી જાય છે તો યુઝર સામે શું ડિસ્પ્લે થશે, પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી. અને ત્યારબાદ જો યુઝર છે આલ્ફાબેટ યુઝ કરે છે એને નામ ફોર નોટ અ નંબર તો મેસેજ શું આવશે, પ્લીઝ એન્ટર અ નંબર. અને ત્યારબાદ જો પિનકોડ છે એની લેન્થ 6 ડિજિટ કરતા વધારે અધરવાઇઝ 6 ડિજિટ કરતા ઓછી હોય તો આપણે આ ફંક્શન કોલ કરાવીએ છીએ અને એલર્ટ મેસેજ આવશે, પ્લીઝ એન્ટર અ 6 ડિજિટ. ત્યારબાદ આપણે અહીંયા સ્ક્રિપ્ટ ટેગને ઓવર કરી નાખ્યો છે. હવે આ કોડિંગ થઈ ગયા બાદ આપણે આને સેવ કરીશું. સેવ થઈ ગયું. હવે આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું અને હું કંટ્રોલ ઓ કી છે કીબોર્ડમાંથી પ્રેસ કરીશ એટલે ડાયલોગ બોક્સ ઓપન થશે ઓપનનો. હવે તમે જોઈ શકો છો ડેસ્કટોપમાં આપણે JS9 નામથી સેવ કરેલો હતો એ ફાઇલ છે અને સિલેક્ટ કરીને ઓપન કરું છું. હવે તમે જુઓ છે ફાઇલ છે ઓપન થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈએ. તો અહીંયા છે હું નેમ એડ કરું છું. ઓકે, પિનકોડ છે એડ નથી કરતી. સબમિટ ઉપર ક્લિક કરું છું તો જો મેસેજ આવે છે, પ્લીઝ એન્ટર ધ પિનકોડ પ્રોપરલી. આપણે જે એલર્ટમાં મેસેજ આપેલો હતો એ. હવે અહીંયા હું પિનકોડ છે 3 ડિજિટનો એન્ટર કરું છું. સબમિટ પર ક્લિક કરું તો આવે છે પ્લીઝ એન્ટર 6 ડિજિટ. હવે હું આલ્ફાબેટ એડ કરી નાખું છું, બરાબર, નંબર ને આલ્ફાબેટ, અને સબમિટ પર ક્લિક કરું, પ્લીઝ એન્ટર અ નંબર. ઓકે, તો અહીંયા હું 4 5 6 7 ડિજિટ એડ કરું છું. સબમિટ પર ક્લિક કરું, પ્લીઝ એન્ટર 6 ડિજિટ. હવે હું નેમ અને નંબર પિનકોડ નંબર પ્રોપરલી એડ કરું છું અને સબમિટ પર ક્લિક કરું તો ડેટા સબમિટ થાય છે. તો અહીંયા જોયું તમે કે આપણો જે પ્રોગ્રામ છે પ્રોપરલી વર્ક કરે છે. તો વિદ્યાર્થીઓ આવી રીતે છે આપણે પ્રેક્ટિકલ છે એ કરવાનો હતો જે સક્સેસફુલી આપણે કર્યું.